જામનગર શહેરની મધ્યમાંથી પસાર થયેલા 3.5 કિલોમીટર લાંબા ફ્લાયઓવરના હવે અંતિમ તબક્કાના જરૂરી લોડ ટેસ્ટિંગની કાર્યવાહી ચાલી રહી છે. એ ઉપરાંત લોડ ટેસ્ટિંગમાં આપણે એવું કરતા હોઈએ છીએ કે બ્રિજની અંદર જરૂરી લોકેશન પર, જરૂરી પોઈન્ટ ઉપર એક હેવી લોડેડ ટ્રક્સને ઊભા રાખીને 4 દિવસ માટે એનું લોડ ટેસ્ટિંગ કરવામાં આવતું હોય છે. અને એ ઉપરાંત નાના મોટા કેટલાક જે લાસ્ટ મોમેન્ટના જે ફાઇન ટ્યુનિંગના કામો અત્યારે ચાલી રહ્યા છે. આ બધું જ કામ પૂર્ણ ટૂંક સમયમાં થશે, ત્યારબાદ આનો તમામ વાહનો માટે ખુલ્લો મૂકવામાં આવશે. જામનગર શહેરની મધ્યમાંથી પસાર થતા સુભાષબ્રિજ પૂરો થાય છે ત્યાંથી શરૂ કરીને ખોડિયાર કોલોની રોડને જોડતા અને ઇન્દિરા માર્ગને જોડતા આ સૌથી લાંબા 3.5 કિલોમીટર જે સૌરાષ્ટ્રમાં સૌથી લાંબો બ્રિજ થનાર છે, એની ઉપર અત્યારે હવે હાલ અમે લોડ ટેસ્ટિંગની કામગીરીની શરૂઆત કરેલ છે. લોડ ટેસ્ટિંગની કામગીરી અને કેટલાક ફાઇન ટ્યુનિંગ્સ પૂરા થયા બાદ આ બ્રિજનું કામ સંપૂર્ણપણે પૂર્ણ